તો સુરતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ અન્નકૂટ ધરાવાયો। અડાજણમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઉમટ્યા ભક્તો। 1300થી વધુ વાનગીઓનો અન્નકૂટનો ભોગ ધરાવાયો। બીએપીએસના કોઠારી સ્વામીએ ભક્તોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી। આ તરફ રાજકોટમાં પણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો। જો કે અન્નકૂટના દર્શન કરવા માટે સવારથી જ ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે। ભગવાનના આશીર્વાદથી નવું વર્ષ સુખમય અને આનંદમય રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। રાજ્યભરમાં બીએપીએસ મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો। અમદાવાદ, સુરત, રાજકોટ બીએપીએસ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું। अलग अलग प्रकारनी वानगीओ अन्नकूटमां सामेल करवामां आवी। आ अन्नकूटना दर्शन करवा माटे दूर दूरथी भक्तो मंदिर तरफ पहोंची रह्या छे। भगवान स्वामीनारायणना दर्शन करवा माटे सौ कोई उमटी रह्या छे त्यारे जोई शकाय छे अत्यारे कोठारी स्वामीजीना दर्शने पण लोको उमट्या छे अने आ जोई शकाय छे जे रीते नवा वर्षना दिवसे अत्यारे सौ कोईने शुभकामनाओं पाठववामां आवी रही छे। कोठारी स्वामीजी आपणी साथे मौजूद। स्वामीजी कई रीते नवा वर्षना दिवसे शुभकामनाओं। खास तो आज नवु वर्ष संवत 2082 छे। आजनो प्रथम दिवस है और अहींया भगवान स्वामीनारायण एटले बीएपीएस स्वामीनारायण मंदिर अडाजण स्थित लगभग 1300 थी वधु भोजन पाकनो अहींया उत्सव अन्नकूट उत्सव करवामां आव्यो छे અને 45,000 થી પણ વધુ ભક્તો આજે અહીંયા દર્શન કરવા માટે પધારશે। તો આજના આ નૂતન વર્ષના પ્રારંભે આપણે ભગવાન સ્વામિનારાયણને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સમગ્ર સુરત શહેરના બધા જ ભાવિક જનતા માટે આ વર્ષે દેશકાળ ધંધા પાણી ખૂબ સારા ચાલે અને બધા તને મને ધને સર્વ પ્રકારે સુખી રહે અને સાથે સાથે આપણા જીવનની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા દિન દિન પ્રત્યે વધે અને બધા સુરત શહેરના ભાવિક જનતા બધાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, ધંધા પાણી ખૂબ સારા ચાલે, બધાના દીકરા દીકરીઓ પણ ખૂબ સારા સંસ્કારી બને અને આપણી ભારતીય સંસ્કૃતિ છે તો હિન્દુ ધર્મના આપણે બધા ઉપાસક છીએ तो बधा ज आपणे एक छीए। भगवान स्वामीनारायणे कह्युं के आपणे बधा एक छीए, भले आपणे सनातन धर्मना छीए अने आपणने जुदा जुदा इष्टदेवनी अंदर श्रद्धा छे तो ए बराबर छे, पण आपणा बधाना भगवान तो एक ज छे। वी आर वन। आपणे बधा ज हिंदू छीए अने आपणे बधा एक छीए। ए रीते आपणे भगवाननी भक्ति અને ભગવાનનું ભજન કરવાનું છે। સ્વામિનારાયણ ભગવાનને આજના દિવસે પ્રાર્થના કરીએ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બધાને ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ બક્ષે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે સૌ કોઈ જે રીતે દર્શન કરવા માટે અહીં ઉમટી રહ્યા છે ત્યારે ભાવિક ભક્તોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।